ક્યારેક ગુજરાત તરફ આવતો હોય છે એટલે આ ગુજરાત તરફ આ વખતે આ વાવાઝોડાની સ્થિતિ રહેવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ પણ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહે છે. તે 28 મેથી લગભગ માસના અંત સુધીમાં બનશે અને તે પણ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તો બંગાળ ઉપસાગરનું વાવાઝોડું છે. એટલે એક પછી એક જે વાવાઝોડાની સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહે છે. અને સિસ્ટમ ખોલવાઈ જાય તો ચોમાસું લગભગ દક્ષિણ છેડે પાટલા કેરળ કાંઠે 28 મે આસપાસ પહોંચવાની શક્યતા રહે છે. અને લગભગ કંઈક મંદ ગતિ થાય તો 5મી જૂન આસપાસ પણ પહોંચી શકે. અને સામાન્ય રીતે 3 જૂન આસપાસ કેરળથી લગભગ કર્ણાટક સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 10 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, અન્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે.